તમે જ્યારે પણ કોઈ સેવા કરો, જપ કરો, સ્મરણ કરો, આજે નહીં તો કાલે તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. તતો નિશ્ચિંતતામ વ્રજેત. ક્યારે પણ વેસ્ટ જતું નથી. ઐશ્વર્ય, વીર્ય, યશ. ભગવાનનું યશ કયું? કંસને મારવો એ ભગવાનનો યશ નથી. ગિરિરાજ બાબાને ધારણ કરવું એ ભગવાનનો યશ નથી. અસુરોનું વધ કરવું એ ભગવાનનું યશ નથી. દાવાના લગ્નનું પાન કરવું એ ભગવાનનું યશ નથી. એ તો ભગવાન છે ને ભગવાન કરે એમાં કઈ મોટી વાત. ભગવાન કહે છે મારો યશ શું છે? ભક્તોના હૃદયના અંદર મારા માટે રસાત્મક ભાવો જ્યારે ઉત્સૃજ્યમાન બને છે અને એ રસાત્મક ભાવોથી રસાવેશી બનીને ભક્તો જ્યારે દાસ ભાવ, મધુર ભાવ, સખા ભાવ અને વિવિધ પ્રકારના ભાવોથી એ ભરિત બનીને જ્યારે અલગ અલગ પ્રકારના સુંદર ભાવ સબર શબ્દોથી મને પુકારે છે, એ એમના શબ્દો એ મારું યશ. કારો કનૈયો, આ કારો મારો યશ. અરે પ્રેમથી જ્યારે ભગવાનને તમે ગાળ આપો, ભગવાન કહે છે આ મારું યશ છે. मेरा यश तो भक्तों का भाव है. आपका यश जब बढ़ता है, जब आपने जो चाहा वो आपके साथ होने लगता है और आपने जो किया जब लोग उसको सराहने लगते हैं तो आपका यश बढ़ता है. आपकी कृति को जब किसी ने सराहाया वो आपका यश है, वो आपकी कीर्ति है, वो आपकी प्रतिष्ठा है. भगवान कहते हैं मैं भूतल पर क्यों आया? लीला करने आया. क्यों लीला की? आनंद देने के लिए, भक्तों का उद्धार करने के लिए, भक्तों को भक्ति देने के लिए. और जब मेरे स्वरूप से, मेरी लीला से, मेरे गुण से जब मेरे भक्तों के अंदर वो विभिन्न प्रकार के भाव जागृत हो जाते हैं और वो भाव जागृत होकर जब वो हमें पुकारते हैं, वो भक्ति का जब मैं दर्शन करता हूं, ये मेरा यश है. क्योंकि मैं जो कार्य करने आया था वो कार्य समाप्त संपन्न हुआ. રસિયાના અંદર ભગવાનને ગાળ આપવામાં અને ભગવાનને તુકારો આપે છે. તું, આ તુકારો એ ભગવાનનો યશ છે. સ્તુતિ એ ભગવાનની યશ નથી. એ તો ભગવાન છે, ભગવાન કરે મોટી વાત. એ તુકારો યશ. એક ભાઈને થયું ભગવાનને તો ગાળો બહુ ગમે. એ ઘરે પોતાના ઠાકોરજીને દેત ધનાદન દીધે જાય, દીધે જાય, દીધે જાય. એ હાથ ભાંગ્યું, પગ ભાંગ્યું, હોસ્પિટલાઇઝ થયા. પછી કોઈકે પૂછ્યું કઈ રીતે આ દશા થઈ? એ કે હું ભગવાનને રોજ ગાળ આપતો. પેલા ભાઈએ કીધું તમે શિશુપાલ છો? એ કે ના, હું તો ભાવથી ગાળ આપતો. પણ ભગવાને તમને અધિકાર આપ્યો ખરો? અનધિકાર ચેષ્ટા કેમ કરી? અધિકાર આપ્યો હોય ને કરો વાત જુદી. ગોવિંદ સ્વામીને ભગવાને અધિકાર આપેલો, કાંકરી માર. એક કાંકરી મારી, બે કાંકરી મારી, 3 મારી, 4 મારી, 5 મારી, 6 મારી, 7 મારી. ભગવાને રિબાઉન્સ 1 મારી. એને અધિકાર આપ્યો. તો અધિકાર ના આપ્યો ને તમે કાંકરી માર માર કરો. એ 70 વર્ષના દાદાના ટાલ પર 4 વર્ષનો ટેણીઓ ટપ 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 કરે તો દાદાને વાંધો ના આવે. 20 વર્ષના ઠોઠા બનીને દાદાના ટાલ પર ટપ 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 કરવા જાઓ તો અનઅધિકારી ચેષ્ટા થાય. પ્રેમથી તમારી પત્ની કદાચ તમને આમ લપડ પણ મારી દે ને તો એ બહુ વાંધો નથી આવતો. તમે એના પર ગુસ્સો ના કરો. પ્રેમથી મારેલો છે, એમાં ભાવ છે, એમાં ખોટું ના લાગે. એમ ભગવાનને અગર પ્રેમથી આપણે તુકારો કહીએ, ભગવાનને આપણે પ્રેમથી એવો અધિકાર આપણને મળ્યો હોય અને ભગવાનને ગાળ આપીએ, એ ભગવાનને મીઠી લાગે. અનધિકાર ચેષ્ટા કરવા જાય તો પછી ભગવાન પણ એને સજા આપે. તો સખા ભાવ જેને સિદ્ધ થયો હોય, ભગવાન તમને સામેથી કે તારે આ ટેરો નથી લેવાનો, મારા સામે તું આ થાળ પધરાવો અને તું સામે બેસ અને હું તારા સામે જમું.
એ ભગવાન તમને કહે ને તમે એવું કરો વાત જુદી છે, પણ તમારે તો તમારી મર્યાદા રાખવી જ પડે, તમારે ટેરો લેવો જ પડે. પછી ઈશ્વર તમને એવી કૃપાથી સાક્ષાત્કાર કરાવે. તમે ભગવાન પાસે જાઓ ત્યારે મર્યાદા છે, ને ભગવાન તમારા પાસે આવે ત્યારે પુષ્ટિ. તમે ભગવાન પાસે ગયા એટલે નાહી ધોઈને ગયા, પણ ભગવાન તમારા ઘેર આવે નાયેલા ધોયેલા હોય કે ના હોય, અને તમે નાયેલા ધોયેલા હો કે ના હોય એવું ભગવાન પૂછવાનું નથી. તમે ભગવાન પાસે આવો એટલે મર્યાદા, ભગવાન તમારા પાસે આવે એને પુષ્ટિ કહેવાય. નાથદ્વારામાં ઘણા લોકો મંગળાના દર્શન કરવા સવારે 4 વાગે જાય, તો ઘણી વાર બધાને પૂછ્યું કે તમે નાહીને જાઓ છો? તો મને બધા કહે કે ના ના ના, આપણે ક્યાં નાહવા જવાનું સવારે સવારે, એ નાયા વગરનો ને આપણે નાયા વગરનો, સેમ ટુ સેમ. એ ભલે નાયા વગરનો હોય, એ તો ઈશ્વર છે, પણ તમારે તમારી મર્યાદાનું પાલન કરવું જોઈએ, અને તમારે સ્નાન કરીને જવું જોઈએ. પછી ભગવાન કદાચ મંગળાના સમયે સવારે 4 વાગે કોઈક વાર તમારા ઘેર સાક્ષાત પ્રગટ થાય અને તમારા ખોડામાં આવીને બેસે, ત્યારે તમારે એવું પાછું ચાપલાશ કરવાની જરૂર નથી. ભગવાન જરા ઉભા રહો ને, અપરસમાં નાખી ના. भगवान जब आपके घर पधारे और आपके गोद में बैठे तो वो आपको पूछेंगे नहीं तो अपरस करी છે કે નથી કરી, તો શુદ્ધ છે કે અશુદ્ધ છે. ત્યારે કૃપા છે, અને કૃપા અને પ્રેમ હોય પછી મર્યાદા ના હોય, પણ જ્યાં સુધી એ સિદ્ધ નથી થયું ત્યાં તો મર્યાદા. સાક્ષાત્કાર થઈ જાય પછી મર્યાદા ના. તો ભક્તોના હૃદયના અંદર એ ભાવનું જાગૃતિકરણ એ ભગવાનનું યશ છે. ऐश्वर्य वीर्य यश श्री. श्री એટલે ભગવાનની શોભા, ભગવાનની લીલા. ભગવાનની લીલા એ ભગવાનની શ્રી છે. એટલે પુષ્ટિ માર્ગમાં લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે. નમામિ હૃદય શેષે લીલાક્ષરામ દિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભે સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્વિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે ઓસો પંચદારુદય. શ્રી એટલે ભગવાનની શોભા, લીલા વિશિષ્ટ પુરુષોત્તમ. આપણા ત્યાં ઠાકોરજીની હવેલીમાં જે મનોરથો થાય છે, ગૌચારણ મનોરથ, અન્નકૂટ મનોરથ, હોળી ખેલનો મનોરથ, રાસ લીલાનો મનોરથ, રંગ મહેલ, રાજ દરબાર, આ બધા જ મનોરથો વ્રજ લીલાના મનોરથો છે. અને એ લીલામાં એ ઠાકોરજી એ દિવસે વિરાજમાન થાય છે એવી એક ભાવના છે. એટલે લીલા ભાવનાથી ઠાકોરજીના દર્શન છે, લીલા ભાવનાથી ઠાકોરજીની સેવા છે, લીલાનું સ્મરણ અને ઠાકોરજીની સેવામાં અનુસંધાન થાય છે. એ સ્વરૂપ શ્રી. અને લીલાનું ગાન એ જ કીર્તન છે. કવિતા ને કીર્તનમાં આ જ ફરક છે. વિચારી 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 વિચારીને ચકચુક કરીને જે લખવામાં આવે ને કવિતા કહેવાય. પણ ભગવાનના સાક્ષાત લીલાના દર્શન કરીને પોતાના મનમાંથી એ રસરાજ રસ સ્વરૂપે વિરાજમાન થઈને એ રસનામાંથી સહજ રસને પ્રગટ કરે એને કીર્તન કહેવાય. ભગવાનની લીલાની લાઈવ કોમેન્ટ્રી એનું નામ કીર્તન છે. અને એટલે તમે સેવા કરો અને કીર્તન સાથે ચાલે તો લીલાનું કોમ્બિનેશન એમાં એડ થાય છે. એકલી સેવા શુષ્ક બને અને કીર્તન સાથેની સેવા રસપ્રદ બને. પછી તમને જેવું આવડતું હોય, ભલે ભેંકડાતાનો રાગ આવડે કે ન આવડે, મને સમજ નથી પડતી કે ચલો કીર્તન શીખવાના ક્લાસીસ તમારા પાસે ઉપલબ્ધ હોય ને તમે શીખો વાત જુદી છે, પણ ના હોય તો એટલીસ્ટ સાંભળો તો ખરા. પિક્ચરના ગાયનો સાંભળતા સાંભળતા યાદ નથી થઈ જતા, એમ ગુનગુનાવા લાગે. કોઈ શીખવા ગયો પિક્ચરના સોંગ આ વિશ્વના અંદર કોઈ પણ વ્યક્તિ શીખવા ગયો, સાંભળતા સાંભળતા એને યાદ થઈ જાય. એમ કીર્તનો કદાચ શીખવા ના મળે, એને સાંભળ્યા કરો. શ્રવણ કરતા 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 સબકોન્શિયસમાં એના સંસ્કાર પડશે અને ક્યાંક ને ક્યાંક એ તમારા મનમાં, તમારા બુદ્ધિમાં, તમારા વાણીમાંથી ખીલવા લાગશે. કીર્તન કરતા કરતા સેવા કરશો તો જ સેવાનો આનંદ આવશે. ના આવડે તો બેકગ્રાઉન્ડમાં સીડી ચાલુ કરો, એને ગુનગુનાવતા જાઓ અને તમારું મન નિરુદ્ધ બનશે.
અને આમ પણ આ મનુષ્યનો નેચર છે, એનું મન અગર એને કોઈક જગ્યાએ લગાડવું હોય તો એને બેકગ્રાઉન્ડમાં કંઈક સંગીત જોઈશે. સંગીત એ મનને એકાગ્રત કરવા માટે શ્રેષ્ઠ સાધન. અહીંયા બેકગ્રાઉન્ડ ચાલ્યા કરે, સારું લાગે છે? એ તમારા મનને એકાગ્રિત રાખે. વક્તા અને શ્રોતા બંનેને સંગીત પકડીને રાખે. પિક્ચર જોતા હોય, હોરર સીન આવે ને જો સંગીત ના હોય તો વિચાર કરો, ડર જ ના લાગે. અડધું તો એનું બેકગ્રાઉન્ડ જ ડરાવી દે આપણને, એવું બેકગ્રાઉન્ડ આવે આમ. પેલી ભલે લાંબા દાંત વાળી આવતી હોય પણ એમાંથી એટલો ડર ના લાગે જેટલા એના બેકગ્રાઉન્ડ થી ડર લાગે. એ હોરર સીન ને પણ વધારે હોરર બનાવવા માટે બેકગ્રાઉન્ડ જોઈએ. એ લડાઈનો સીન ચાલતો હોય એમાં પણ બેકગ્રાઉન્ડ આવે, એના વાઇબ્રેશન તમને આમ હલાવી મૂકે. હમણાં લડવું નથી ભાઈ, તો સંગીતમાં એ તાકાત. બેકગ્રાઉન્ડ ચાલ, તમારું મન એક જગ્યાએ એકાગ્રિત રાખે. એટલે કહેવામાં આવ્યું કે સેવા કરતી વખતે, અરે દર્શન કરતી વખતે તમે ઠાકોરજીને જગાડો અને તમે મંગળાનું પદ ગાઈને જગાડો, યમુનાજીના પદ ગાઈને જગાડો, એમાં જોડાણ છે. પણ જો કીર્તન વગર જગાડશો તો એને ઘણી વાર જગાડતા ઊંઘ ના આવી જાય તો સારી. આમે જપ કરતા કરતા એને ઊંઘ આવી જ જાય. ઘણી વાર કથા સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય. મને એક જણાએ કીધું કે જે આપની કથામાં મને ઊંઘ બહુ આવે છે. મેં એને કીધું બહુ સારી વાત કહેવાય. લોકોને ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ નથી આવતી અને તને કથામાં ઊંઘ આવતી હોય તો અમારા કથાની સફળતા કહેવાય. મન શાંત તો થયું. આવું બધું બેકગ્રાઉન્ડ વાગતું હોય ને ચાલતું હોય ને આમ રિલેક્સિંગ વાતાવરણ હોય અને પછી આમ ઠંડા દિમાગથી બધા જ વિકારોને કાઢીને, બધી તકલીફોને ભૂલીને, બધા દુઃખોને ભૂલીને, સંસારથી અલિપ્ત થઈને એ 2 કે 3 કલાક આપણે એક વાતાવરણમાં જ્યારે બેઠા હોઈએ ને એમાં આમ શાંત ચિત્ત થઈ ગયું હોય, મન એકદમ નિર્દોષ બની ગયું હોય અને પછી કથા આમ ધીમી ધીમી ચાલતી હોય ને એમાં ક્યાં એ જોકું આવે. અને પ્લીઝ જોકું કદાચ કોઈને આવી ગયો ને તો બાજુવાળા ઉઠાડતા એ સાઉન્ડ સ્લીપમાં એ સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યો છે. કારણ કે તમે કથા જાગતા સાંભળો કે ઊંઘતા સાંભળો, એ શબ્દો તમારા અંદર જઈ રહ્યા છે. એટલે જ કીર્તન પણ જાગતા સાંભળો કે ઊંઘતા સાંભળો, ભજન પણ જાગતા સાંભળો ઊંઘતા સાંભળો, સંસ્કાર પડી રહ્યો છે.